નમસ્કાર મિત્રો। તો મિત્રો ઘણા બાળકો એવા હોય છે, ઘણા બધા પુત્રો એવા હોય છે, અમુક સારા પણ હોય છે દોસ્તો, એવું નથી, પણ ઘણા એવા બાળકો એવા પુત્રો હોય છે જેમની મા બાપ એમને એટલું લાડ પ્યારથી મોટા કરે છે, ભણાવે ગણાવે, બધું જ જે જોઈએ તે આપે, ખુદ પોતે એમના કંઈક શોખ છોડીને મા બાપ પુત્રોના શોખ પૂરા કરે છે। ત્યારે એ જ બાળકો મોટા થઈને વૃદ્ધાશ્રમમાં એમની મા બાપને મૂકવા જાય છે। આ અત્યારે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે ને ખૂબ જ દુઃખદ વાત પણ કહી શકાય દોસ્તો, કેમ કે અત્યારની જનરેશન કેવી છે એ દરેક તમને આગળ વિડીયોમાં જોવા મળશે, જેથી બન્યા રહેજો દોસ્તો। કેમ કે મને એટલું બધું દુઃખ થાય છે એ આ બધા વિડીયો જોઈને, આ બધી ચર્ચાઓ સાંભળીને, કે યાર જે મા બાપને તમે માત્ર ને માત્ર તમારા સુખ માટે, તમારા મનોરંજન માટે, યા તમે સારી રીતે રહેવા માટે એક નોર્મલ ખર્ચ નથી ઉઠાવી શકતા, અને મા બાપ તમને બોજ બનવા લાગે છે જ્યારે એમના હાથ પગ પડી જતા હોય છે, એમના હાથ પગ કામ નથી કરે એવા થઈ જતા હોય છે, જ્યારે હવે તમને એ બોજ લાગવા માંડે છે। આવું ઘણું બધું ચાલી રહ્યું છે દોસ્તો। ત્યારે હું તમને આ વિડીયોમાં એક એવું જોડાવીશ કે જે એમના પુત્ર અને એમની વહુ જે વૃદ્ધાશ્રમમાં એમની મા બાપને મૂકવા આવે છે, અને કેટલું બધું દુઃખ ભર્યું પણ કહી શકાય છે દોસ્તો। બન્યા રહો। તો મિત્રો આ વિડીયોમાં જોજો તમે કે કઈ રીતે એક પુત્ર અને એક વહુ એની માને મૂકવા આવે છે, હવે એની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે, અને કયા પ્રકારની વાતો કરે છે, કયા પ્રકારની ચર્ચાઓ કરે છે, એ દરેક તમને આ વિડીયોમાં સાંભળવા મળશે। મા પર કેટલા આરોપો મૂકે છે, માના કેટલી ભૂલો કાઢે છે, પોતાનો પુત્ર, પોતાની વહુ તો ચાલો ઠીક છે સમજ્યા આપણે, પણ પોતાનો પુત્ર પણ કેટલી ભૂલો કાઢે છે। હું સેવા કરવા માટે એ કેપેબલ નથી અથવા ટાઈમ નથી, આ પ્રકારના ઘણા બધા બહાના કાઢે છે, ઘણી બધી ચર્ચાઓ કરે છે, અને વહુ પણ કેટલા બધા પ્રહારો કરે છે, આરોપો મૂકે છે એની મા પર, પોતાની સાસુ પર। સાસુ એટલે કે મા ગણાય, અને એનો પુત્ર પણ, એનું પણ દિલ જરાક પણ એના દિલમાં લાગણી ના આવી હશે મિત્રો। તો મિત્રો દરેક મા બાપ ક્યારે પણ, કોઈ પણ મા બાપ હોય, ક્યારે પણ પુત્રનું ખરાબ નથી વિચારતા। તો આ લોકોની કેટલી તાકાત, જે આપણા માનવ ધર્મને શર્મનાક કરે, શર્મચાર કરે એવી આ ઘટના ઘટી છે, અને એવું દરેક જગ્યાએ તો ચાલે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, પણ આમની હિંમત જોવો, આમની તાકાત જોવો, આ લોકો શું કહી રહ્યા છે, એમની વહુ શું કહી રહી છે, તેમજ એમનો પોતાનો પુત્ર શું કહી રહ્યો છે, એમને જરા પણ શરમ નથી આવતી। અને લવાલ જે મયપતસિંહ બાપુની સંકુલમાં મૂકવામાં આવે છે, ત્યારે મયપતસિંહ બાપુ પણ ઘણા બધા પ્રશ્નો એમને કરે છે, એ તમે દરેક વસ્તુ એક પોઈન્ટ તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો। મયપતસિંહ બાપુ કયા પ્રકારના સવાલો પૂછે છે એ પણ તમને જોવા મળશે। ખૂબ જ સારી એવી વાત કરે છે કે તમારા 10-12 ગુંઠા જે જમીન છે એ પણ હું મારા નામે કરાવેલું છે, એમ કરીને આ ધાક ધમકીઓ આપીને પણ મા બાપની સેવા કરવા માટે મજબૂર કરે છે દોસ્તો। છતાં પણ એ એમના જમીન પણ ત્યાગ કરીને પણ માની સેવા નથી કરવા માંગતા। એની મા પ્રત્યેનું એવું તો શું થયું હશે, તો યાર આટલી પણ લાગણી નથી આવતી, કેમ કે એક મા જેને યાર બાળપણથી આપણને જીવન જોવડાવ્યું, આ દુનિયા જોવડાવી, આપણને જીવતા શીખવાડ્યું, આપણને ખાતા શીખવાડ્યું, આપણી નાની જરાક પણ તકલીફમાં એને ખૂબ જ દુઃખ થાય છે, ત્યારે એમને કઈ રીતે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ એ જરાક પણ વિચાર નથી કરતા આજના યુવાનો। તો મિત્રો આ વિડીયોમાં તમે જોજો, આખી પૂરી ઘટના કઈ રીતના છે એ જોજો, હું તમને જોવડાવીશ। આગળ બન્યા રહો દોસ્તો, જેથી તમને આ વિડીયો પૂરો જોવા મળે અને તમે કંઈક સમજી શકો દોસ્તો। શું પાયા છો અહીંયા? બારને મૂકવા તમારા સાસુ મૂકવા છો? તમારો દીકરો છે? હા છે। એને બી કહેજો તમારો કોન્ટેક્ટ આપી રાખે, તમને બી મૂકવા આવશે ને તમારો દીકરો? એવું નથી, નહીં આવે? નહીં આવે દીકરો તમારો? એમના મમ્મીએ બી આવું જ વિચાર્યું હતું કે મારા દીકરો નહીં આવે, પણ એમના દીકરો મૂકવાનો આવ્યો છે તમારો દીકરો? તો કોન્ટેક્ટ રાખજો, મારા દીકરાનો ફોન નંબર આપી રાખીશ, કારણ કે એ બી વૃદ્ધાશ્રમ ચલાવવાનો જ છે। બરાબર? કેટલી જમીન છે બાની? બાની જમીન કેટલી છે?
નથી 10 વીઘા મૂકેલી છે સમાચાર અમે. હે? કારણ કે એમના છોકરાને એક્સિડન્ટ એમાંથી 1 વીઘું વેચીને છે ને બાની મસ્ત સેવા થાય. બા ઊભું થવાય તમારથી? એમનું આવે છે એમને ઊભું થવાય? પેન્શન આવે છે? કેટલું આવે છે? 17-18 હજાર આવે છે. એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે. ના ના મારા ડોનેટ નહીં, બેન અમારે નહીં રહેતા ડોનેટ. ના એટલે એ તો આ ડોનેટ દેતા જ નહીં. છે કે એમ નહીં, જે કરવું હોય એ પછી આ આધાર કાર્ડ છે એમનું, અમારે કેવું ફરજ છે. પટેલ ઉર્મિલાબેન. બાથી ઊભું થવાય છે? 2-3 દિવસથી નહીં થવાતું, નહીં તો ઊભા થતા હતા, દવાખાને જતા હતા. તો બેન હતા તો તમારા સેવા કરવાનો ટાઈમ આવ્યો. પણ એટલે એ જુદા રહે છે, અમારથી કેટલા વર્ષથી જુદા રહે છે. મારા ઉપર કેસ કરેલો છે, એટલા માટે અમારથી કોને કેસ કર્યો છે? એમને અમારા ઉપર કેસ કરેલો. કેસ શાના માટે કેસ કર્યો છે? એટલે અમાર જોડે નતું રહેવું. કેસ શાના પર કર્યો મને કોણ? મને ખબર છે કેસ શાની પર કર્યો છે. હા, એ એવું કહેતા હતા, અમાર જોડે હતા. તમે જમીન બારોબાર વેચી નાખી હતી એની? બે વીઘા વેચી? કશું નથી કર્યું. 2 વીઘા વેચી જમીન તમે? કશું નથી કર્યું, એવું કશું નથી કર્યું ભાઈ. એવું મારા ઘરવાળાને તમારી બેન સેવા કરવાનો ટાઈમ છે, તમને શરમ નહીં આવતી મૂકવા આવે છે તમારા સાસુને? નથી ભાઈ, એવું નથી. પણ તમારા સાસુની હાલત જુઓ બેન, એમને ઊભું થવાતું રહેવું નથી નથી, એનાથી. સમજો, એમને એને તો અમારા એનાથી જોડે બોલાતું રહેવું નથી બિચારી બા. પણ એમને રહેવું નથી અમારા જોડે, એવું છે ભાઈ. એટલા માટે પણ કેસ એમનાથી મૂકીને જુદા ઊભું નીકળ્યા. થવાતું નથી એમનાથી. સાચી વાત છે, પણ એ અમારાથી ક્યાં હતા અત્યારે લગી ક્યાં હતા? એ અમારું ઘર છે ને ત્યાં